શા માટે આજે ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે? ખાસ કરીને બિઝનેસ કરતા લોકોમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ એકદમ વધી ગયું છે. તેનું મુખ્ય કારણ છે સ્ટ્રેસ. હા મિત્રો, ધંધામાં સ્વાભાવિકપણે ચિંતા અને સ્ટ્રેસ વધતા હોય છે, કારણ કે બિઝનેસમાં લોસ, માર્કેટિંગથી લઈને પ્રોડક્ટ મેનેજમેન્ટ, પ્રોડક્ટ ડિઝાઇનિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને સ્ટાફ હેન્ડલિંગ, વિવિધ પ્રકારની માથાકૂટો ધંધામાં હોય છે, જેના કારણે ધંધાઓ કરતો વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહે છે. સતત સ્ટ્રેસમાં રહેવાથી બોડીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. એ ગ્લુકોઝનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે લાંબા ટાઈમે બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈને ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે. તો માટે આ બધી વસ્તુથી બચવું કઈ રીતે? કારણ કે અચાનક 35 થી 40 વર્ષની ઉંમર ક્રોસ થાય એટલે લોકો ડાયાબિટીસથી ડાયગ્નોસ થાય છે અને ડાયાબિટીસની ગોળી શરૂ કરી દે છે. પણ ખરેખર ડાયાબિટીસની ગોળી લેવી ડાયાબિટીસની દવા નથી. તે માત્ર તમારા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ શું છે? કે તમારો સ્ટ્રેસ. તેને મેનેજ કરવો ખૂબ જરૂરી છે. તો તમે 100% ડાયાબિટીસમાંથી રિવર્સ થઈ શકો છો. આ માટે શું કરવું? તમારી કોઈ પણ ઉંમર હોય, મિનિમમ અડધી કલાક એક્સરસાઇઝને જરૂરથી સ્થાન આપો. અધરવાઇઝ તમે ડાયાબિટીસ નામના ક્લબમાં ફ્રીમાં મેમ્બરશિપ લઈ લેશો. બીજું છે સિઝનલ ફ્રૂટ્સ ખાવાનું રાખો. કોઈ પણ પ્રકારના ફોરેન ફ્રૂટ્સને ડેઇલી લાઈફમાં ના લેવા જોઈએ, ક્યારેક તમે લ્યો તો વાંધો નહીં. અને ત્રીજું, ખાસ કરીને ભૂખ કરતાં ઓછું જમો, કેલેરી ઇન્ટેકને મેન્ટેન રાખો, ઓવર ઇટિંગ ના કરો. અને ધંધો કરતા વ્યક્તિઓમાં મેં સામાન્યપણે જોયું છે, તે લોકો બપોરનું જમવાનું સ્કીપ કરીને રાત્રે સીધા ઘરે આવે ત્યારે ખૂબ ભરપેટે જમતા હોય છે. આ બાબત તદ્દન ખોટી છે. તમે સવારનો અને બપોરનું જમવાનું વ્યવસ્થિત લઈ શકો છો, પણ રાત્રે 2 ટાઈમ ન જમ્યા હોવાથી રાત્રે ખૂબ જ વધારે પ્રમાણમાં જમી લેવું ને, આ બાબત તદ્દન ખોટી છે. કોઈ પણ રીતે તમે એને મેનેજ કરી શકો છો. તે સારી લાગી હોય તો તમારા પરિવારજનોને જરૂરથી શેર કરજો.